રામ રામ અને સીતારામ, કેમ છો? તમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાનું છે જુનાગઢ, રાતના નીકળવાનું છે ને અત્યારે વાગ્યા છે 6 અને આપણે 10 વાગે 11 વાગ્યાની ટ્રેન છે રાતની. આપણે નીકળશું ત્યારે અત્યારે તો બધી પેકિંગ, હું તો મારી પેકિંગ કરું, ભાઈ આવી એની પેકિંગ કરશે, કારણ કે મારે બ્લોગ બનાવવો હોય એટલા માટે મારે સેલ્ફી સ્ટિક લેવી પડે અને બીજી 4-5 વસ્તુ લેવી પડે. હું મારા નાનકડા આમ બેગમાં ભરું છું, બરાબર. માઇક ને એવું થાય એટલે વાંધો નહીં, કઈ વિડીયો બનાવવો હોય તો બની શકે. તો આખા બ્લોગમાં તમે બહીના રહેજો ને હું તમને સીન દેખાડીશ સવારના પગમાંથી દી ઉગતો હોય એના. તો અત્યારે હું મારી પેકિંગ કરું, ભાઈ આવીને જોઈ લેશે. એન્ડ ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા છીએ. આઈડી જોઈ લ્યો, આપણી બધી ગેંગ ઓફ પરચેસ પહોંચી ગઈ છે. હજી એક આવે પાછળ, ક્યાં ગઈ? એ પહોંચી ગઈ આગળ, એ રે આગળ ઊભી યાર. આયરી જોઈ લો, ગેંગ ઓફ વર્સેસપુર. હવે ઉપર ચડવા તાણી મળી. આપણે પહોંચી ગયા, હમણાં ઉપર ચડવાનું ચાલુ કરી દઈ. આપણે આવી ગઈ વાવમાં, જોવો બધા ફોટા પાડે. હવે આમ ઉપર ચડશું, અડધું ચડાય એમ જેવું બાકી છે. તમને આમ જોવો, ખાલી સીન જોવો. હા ભાઈબંધ આગળ ગયો, ફૂલ મજા આવી ગઈ. આમ જો લાલા, ફાઇનલી ચડી ગયા. થોડુંક છે હવે હાલીને જવાનું ઉપર, અહીંયા જ છે. આમ જો, હમણાં ઉપર મળી. બોલતા બાદલ જમીન. એક ફોટો શું નજારો. આપણે તો એમને બેઠા હતા. जल्दी मेरे पास कार को अपना लेके इधर आ जा। वीडियो क्या देखा? इधर आ जा, उतारी लियो वीडियो। हाँ ओ आयो पियो। यहाँ फोटो शूटिंग चली रही है। हाँ ओ पी कोकने भाई एम ज लगे लोकेशन क्या शिमला मनाली बरोबर है। ओ पिया एक नंबर है। मेरे को वीडियो सारा भेजना मेरे को। हां बनाना बनाना आओ भाई આવી ખબર હોત તો આપણે માં બેહત કયો હેલા 6 આની વાદળા આવા નીચે અડે હોય तो फोटो अच्छा है ना इस ऊपर ले। हाँ ऊपर मस्त है। चलिए है मस्त व्यू है। हाँ एक नंबर है भाई, एक नंबर। हाँ सेव खाली तो फाइनली पहुंच गया છે। આપણે જે હવે જવાના ને એ આવું આવા તો ઉપરથી હેઠે ઉતરી જાય છે ને હવે જઈશું નાવા આપણે બધા પાછળ બધા હેલા આવે છે નીચે અડધા પહોંચી ગયા છે
અહીં ભાઈ નાવા જઈશું નીચે ઝરણામાં નાહીશું બરાબર. તો આપણે કાશ્મીરી બાપુની જગ્યાએ આવી ગયા છીએ. જો હવે અહીંયા નાશું ધોઈશું ને બધું કરશું ને પછી એને પાછા રેલવે સ્ટેશન બાજુ નીકળી જઈશું. તો આપણે એમાં નાવા ગયા હતા પણ એમાં અહીંયા પાણી નહોતું એટલે નાયા નહીં અને પાછા હેલાવ્યા અને હવે આવી ગયા રેલવે સ્ટેશને. આવી ગયું રેલવે સ્ટેશને. અહીંથી ટિકિટ બિકિટ લઈને હવે નીકળશું પાછા રાજકોટ ભેરા. તો આપણે હવે ટ્રેનમાં બેસી ગયા અહીંયા રાજકોટ પહોંચવા આવી એમ જોઈ લો તો આપણે ઘરે આવી ગયા છે ને કપડાં ચેન્જ કરી લીધા. હવે આપણે જઈશું સુવા અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.